ગમતું હોય મળતું નથી ને મળે છે એ ગમતું નથી. સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આજે હું એક એવી વાત કરવા જઈ રહ્યો છું જે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં સ્પર્શે છે. ગમતું હોય એ મળતું નથી ને મળે છે એ ગમતું નથી. આ માત્ર એક વાક્ય નથી, પરંતુ માનવ જીવન એક ગ્રહણ સત્ય છે. મનુષ્યનું મન હંમેશા એવી વસ્તુઓ પાછળ દોડે છે જે તેની પાસે નથી. જે દૂર હોય છે તેને વધુ આકર્ષક લાગે છે, અને જે મળી જાય છે તેનું મહત્વ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. પછી મન નવી ઈચ્છાઓ તરફ દોડે છે. કદાચ એટલા માટે જ કેટલા લોકો પાસે બધું હોવા છતાં શાંતિ નથી, જ્યારે કેટલા લોકો પાસે ઓછું હોવા છતાં સંતોષ અને આનંદ ભરપૂર હોય છે. હરિભક્તો, સુખ વસ્તુઓમાં નથી, સુખ આપણા વિચારોમાં છે. જે વ્યક્તિ પોતાની પાસે જે છે તેની કદર કરવાનું શીખી જાય છે તે સાચા અર્થમાં સુખી બની શકે છે. આપણે ઘણી વખત વિચારીએ છીએ કે જો અમુક વસ્તુ મળી જાય તો આપણું જીવન સંપૂર્ણ બની જશે. કોઈને સુંદર ઘર જોઈએ છે, કોઈને મોટી ગાડી જોઈએ છે, કોઈને નામ જોઈએ છે, કોઈને પ્રતિષ્ઠા જોઈએ, તો કોઈને મનગમતી વ્યક્તિનો સાથ. પરંતુ જ્યારે બધું મળી જાય છે ત્યારે મન ફરી નવી ઈચ્છાઓ ઊભી કરે છે. પરિણામે માણસ ક્યારેય સંપૂર્ણ સંતોષ અનુભવ કરી શકતો નથી. આ વાત સમજવા માટે એક નાનું પડું ઉદાહરણ લઈએ. એક ખેડૂતને લાગતું હતું કે જો તેની પાસે થોડી વધુ જમીન હોત તો ખૂબ સુખી થઈ જાત. તેને મહેનત કરીને જમીન ખરીદી. પછી વધુ પાકની ઈચ્છા થઈ. પાક મળ્યો તો વધુ ભાવની અપેક્ષા રાખી. ભાવ મળ્યો તો વધુ સંપત્તિની ઈચ્છા જાગી. આમ તેની ઈચ્છાનો અંત ક્યારે આવ્યો નહીં. અંતે તેને સમજાયું કે સુખ સંપત્તિમાં નહીં, પરંતુ સંતોષમાં છે. હરિભક્તો, જીવનમાં ઘણી વખત આપણને એવી ભેટો આપે છે કે જે શરૂઆતમાં આપણને ગમતી નથી, પરંતુ સમય જતા સમજાય છે કે એ જ વસ્તુઓ આપણા માટે શ્રેષ્ઠ હતી. ભગવાન હંમેશા આપણી ઈચ્છાઓ પ્રમાણે નથી આપતો, પરંતુ ઘણી વખત આપણી જરૂરિયાત પ્રમાણે આપે છે. વિચાર કરો, એક બાળકને નાની સાયકલ ગમે છે, પછી તેને મોટી સાયકલ જોઈએ, અને ત્યારબાદ મોટરસાયકલ, પછી તો કાર, પછી વધુ મોટી કાર. સવાલ એ છે કે આ ઈચ્છાઓનો અંત ક્યાં આવે છે? જવાબ છે ક્યારે નહીં. જો દરેક ઈચ્છા પૂરી થયા પછી નવી ઈચ્છા જન્મે તો માણસ ક્યારેય સંપૂર્ણ સુખી રહી શકતો નથી. એટલા માટે જીવનનો સૌથી મોટો પાઠ એ છે કે જે નથી તેના માટે દુઃખી થવાને બદલે જે છે તેમાં જ આભારી બનો. આપણી પાસે સ્વસ્થ શરીર છે, પ્રેમાળ પરિવાર છે, મિત્રોનો સાથ છે, રોજી રોટી છે, અને જીવન જીવવાની અમૂલ્ય તક છે. આ બધું કેટલું કિંમતી છે તે આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ. હરિભક્તો, સંતોષનો અર્થ પ્રગતિ છોડવી નથી. સંતોષનો અર્થ એ છે કે આપણે સપનાઓ જોઈએ છીએ, મહેનત કરીએ છીએ, સફળતા માટે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ સાથે સાથે જે મળ્યું છે તેની કદર પણ કરીએ છીએ. કારણ કે માત્ર ઈચ્છાઓ પાછળ દોડવાથી જીવન થાકી જાય છે, અને માત્ર સંતોષમાં બેસી રહેવાથી વિકાસ અટકી જાય છે. પ્રગતિ અને સંતોષ વચ્ચે સંતુલન જ સાચું સુખ આપે છે. આજના સમયમાં સોશિયલ મીડિયાએ તુલનાની આદતો વધારી દીધી છે. કોઈની સફળતા
કોઈની સંપત્તિ કે કોઈની ખુશી જોઈને આપણને લાગે છે આપણું જીવન અધૂરું છે. પરંતુ સત્ય એ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ સંઘર્ષથી પસાર થઈ રહ્યો હોય છે. જે બહારથી ખુશ દેખાય છે તે અંદરથી દુઃખી પણ હોઈ શકે. તેથી બીજાઓની સાથે તુલના કરવાના બદલે પોતાના વિકાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. હરિભક્તો, જીવનમાં જે મળે છે તેને સ્વીકારવાની કળા ખૂબ મહત્વની છે. દરેક ઘટના આપણા મનને મજબૂત બનાવે છે. મજબૂત બનાવે એ જરૂર નથી. દરેક ઘટના આપણા મનને મજબૂત બનાવે એ જરૂરી નથી. ક્યારે નિષ્ફળતા મળે છે તો ક્યારે રાહ જોવી પડે છે અને ક્યારેક કંઈક ગુમાવવું પણ પડે છે. પરંતુ આ દરેક અનુભવ આપણને વધુ મજબૂત, વધુ સમજદાર અને વધુ પરિપક્વ બનાવે છે. અને જ્યારે આપણે કૃતજ્ઞતા શીખી જઈએ છીએ ત્યારે જીવન ખરેખર બદલાઈ જાય છે. રોજ સવારે જો આપણે વિચારીએ કે ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે તો ફરિયાદો ધીમે ધીમે ઓછી થવા લાગશે. કૃતજ્ઞતા મનને શાંતિ આપે છે, સંબંધોને મજબૂત બનાવે છે અને જીવનમાં આનંદ વધારે છે. હરિભક્તો, ગમતું હોય મળતું નથી ને મળે છે એ ગમતું નથી. આ વાક્ય આપણને યાદ અપાવે છે મનની ઈચ્છાઓનો કોઈ અંત નથી. જો આપણે સતત ઈચ્છાઓ પાછળ દોડતા રહીશું તો જીવન પસાર થઈ જશે પરંતુ શાંતિ નહીં મળે. પરંતુ જો આપણે મળેલા આશીર્વાદોની કદર કરીશું તો સામાન્ય જીવન પણ અસાધારણ બની જશે. અંતમાં હું માત્ર એટલું જ કહેવા માંગુ છું, સાચું સુખ મેળવવામાં નથી પરંતુ મળેલાની કદર કરવામાં છે. જે છે તેમાં આનંદ શોધો. મળેલા દરેક આશીર્વાદ માટે આભાર માનો અને વિશ્વાસ રાખો કે જીવનમાં જે કંઈ થાય છે તે આપણને કંઈ ને કંઈક શીખવા માટે જ થાય છે. જે દિવસે આપણે આ વાત હૃદયમાં સ્વીકારી લઈશું એ દિવસે ફરિયાદ ઓછી થશે, અપેક્ષાઓ હળવી બનશે અને જીવનમાં શાંતિ, આનંદ તથા સંતોષનો પ્રકાશ ફેલાઈ જશે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.